નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 2ની અંદર આપણને જે યુનિટ નંબર 1 આપેલું છે સ્માઇલ પ્લીઝ, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના જે આવનારા વિડીયો છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। અને આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો, અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। તો જોઈએ આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી સ્વ અધ્યયન પોથીનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સ્માઇલ પ્લીઝ। ચાલો, એમાં એક્ટિવિટી 1માં કહ્યું છે કે રીડ એન્ડ એન્જોય, તો વોક એન્ડ રન। ચાલો, તો સરસ મજાનું આપણને પોયમ આપેલું છે, તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે, સમજવાનું છે। અને ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ 3થી 10ની, એટલે કે ચોથું, પાંચમું કે કોઈ પણ ધોરણની જે સ્વ અધ્યયન પોથી છે, જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવેલી છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેજો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે ખૂબ જ ઉપયોગી છે। ચાલો, ત્યાર પછી છે એક્ટિવિટી 2, રીડ ધ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ। ચાલો, તો પહેલો શબ્દ આવશે SONG સોંગ, બીજો આવશે MAKE મેક, ત્યાર પછી ત્રીજો આવશે JUMP જમ્પ, ચોથો આવશે TOUCH ટચ, ત્યાર પછી આવશે SHOUT શાઉટ, અને ત્યાર પછી આવશે WALL વોલ। ત્યાર પછી છે એક્ટિવિટી 3, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ। RUN રનનું થશે FUN ફન, BOOK બુકનું થશે COOK કુક, આ OUT આઉટનું થશે SHOUT શાઉટ, કેકનું થશે TAKE ટેક, અને BALL બોલનું થશે WALL વોલ। ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 4, ફાઇન્ડ આઉટ ધ વર્ડ ગિવન ઇન ધ ટેબલ એન્ડ ઇન્સર્કલ ધેમ। ચાલો, તેમાં શીપ, ટેક, ટેપ અને બોલ આપણને આપેલું છે, તો એમાં પહેલું આવશે TAP ટેપ, બીજું આવશે BALL બોલ, ત્યાર પછી આવશે SHIP શીપ, અને ત્યાર પછી આવશે TAKE ટેક। ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 5, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। એટલે કે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે, જો ધેર આર 3 કલર્સ ઇન અવર નેશનલ ફ્લેગ, ધ સેફ્રોન ઇઝ એટ ટોપ, the white is the middle, the green is at the bottom, there is a navy blue Ashok Chakra in the middle of the flag, there are 24 spokes in the Ashok Chakra। એમાં પહેલો સવાલ, how many colors are there in our national flag? તો જવાબ આવશે there are 3 colors in our national flag। બીજું, find a similar word for center, તો અહીંયા જવાબ આવશે middle। ત્રીજો સવાલ, what is the color of Ashok Chakra? તો જવાબ આવશે color of the Ashok Chakra is navy blue। ક્વેશ્ચન નંબર 4, there are 20 spokes in the Ashok Chakra, true or false? તો જવાબ આવશે false। પાંચમું, is there the saffron color in our national flag? તો જવાબ આવશે yes there is। ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 6, draw a picture and write about it। ચાલો, it is a book, I read a book, તો it is an apple, I eat the apple। ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 7, સ્ટડી ધ પિક્ચર એન્ડ ચૂઝ ધ કરેક્ટ આન્સર। એટલે કે અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે તેને ધ્યાનપૂર્વક વાંચવાનું છે, અને એના ઉપરથી જે આપણને પ્રશ્નો પૂછેલા છે એના આપણે જવાબ લખવાના છે। પહેલું, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ ખાલી જગ્યા, તો જવાબ આવશે વિકલ્પ બી પાર્ક। બીજું, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પાર્ક, તો જવાબ આવશે વિકલ્પ એ 6। ત્રીજું, હુ ઇઝ સ્વિંગિંગ, તો જવાબ આવશે વિકલ્પ સી સારા। ચોથું, આર્યન ઇઝ અ ખાલી જગ્યા બુક, તો જવાબ આવશે વિકલ્પ સી રીડિંગ। પાંચમું, હુ ઇઝ સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી, તો જવાબ આવશે અમિત। ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 8, સ્ટડી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। એટલે કે અહીંયા જે ચિત્ર આપેલું છે, ચિત્ર ઉપરથી આપણે કેટલાક પ્રશ્નો પૂછેલા છે, એના આપણે ઉત્તરો આપવાના છે। પહેલું, ઇઝ ધેર અ બોલ ઇન ધ પિક્ચર, તો જવાબ આવશે યસ ધેર ઇઝ। બીજું, આર ધેર ક્લાઉડ્સ ઇન ધ પિક્ચર, તો જવાબ આવશે યસ ધેર આર। ત્રીજું, ઇઝ ધેર અ રિવર ઇન ધ પિક્ચર, તો જવાબ આવશે નો ધેર ઇઝ નોટ। ચોથું, ઇઝ ધેર અ ટેમ્પલ ઇન ધ પિક્ચર, તો જવાબ આવશે નો ધેર ઇઝ નોટ। પાંચમું, આર ધેર 6 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર, તો જવાબ આવશે યસ ધેર આર। ત્યાર પછી છે ફન ઝોન, અહીંયા આપણને કહ્યું છે કે સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, તો અહીંયા પહેલામાં સાચો સ્પેલિંગ છે બાઇસિકલનો, BICYCLE। ત્યાર પછી બીજામાં જે છે તે વિકલ્પે આવશે સ્ટુડન્ટનો સાચો સ્પેલિંગ STUDENT સ્ટુડન્ટ।
ત્યાર પછી ત્રીજું જે છે એમાં વિકલ્પ સી આવશે બટરફ્લાય, BUTTERFLY. ચોથામાં આવશે BIRD અને પાંચમામાં આવશે વિકલ્પ બી SMILE, સ્માઇલ. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF અહીંયાથી તમે મેળવી શકશો. વોટ્સઅપ પર પણ PDF અને PPT મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે સર્કલ ધ ઓડ વન. એમાં છે વિકલ્પ ડી લેડીઝ ફિંગર, એટલે કે પહેલામાં તમે જોશો તો લેડીઝ ફિંગર જે છે તે અલગ પડશે. શાર્પનર, ઇરેઝર, પેન્સિલ અને બેંગલમાં બેંગલ અલગ આવશે. દિવાળી, હોલી, ઈદ અને પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિક અલગ આવશે. સ્વીટ, જલેબી, પેંડા અને બરફીમાં સ્વીટ અલગ આવશે. આઈસ્ક્રીમ, ચોકલેટ, કેક અને પેનમાં પેન અલગ આવશે. તો એના ઉપર આપણે સર્કલ કરી દઈએ. મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 5નો અંગ્રેજી વિષયનો જે યુનિટ નંબર 1 છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, સરસ મજાનું કોમેન્ટ આપવાની, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર 2ની જે સ્વ અધ્યયન પોથી છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો મિત્રો, આ જે વિડીયો છે તેની PDF પણ ઉપલબ્ધ છે, તો જરૂરથી PDF મેળવી લેજો તમારી સ્વ અધ્યયન પોથીના અભ્યાસ માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.